સોનાના ભાવ વિશે તમને આ ખબર નહીં હોય તો તમને થઈ શકે છે મોટું નુકસાન। અત્યારે છેલ્લા 3 દિવસમાં જે કંઈ ઘટનાક્રમ થયો છે તે અભૂતપૂર્વ કહી શકાય તેવો છે। તેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે। આપણે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું તે મુજબ જ આજે વાત કરવાની છે। આગળ હવે સોના ચાંદીના ભાવમાં શું થશે, અત્યારે સોનું ખરીદવું જોઈએ કે ન ખરીદવું જોઈએ, અને તમારે આ વધતી બજાર જે વિસ્ફોટ થઈ રહ્યો છે સોના અને ચાંદીના ભાવમાં આગળ પણ થઈ શકે છે તેમાં શું ખાસ ધ્યાન રાખવું। તો અગત્યનો વિડીયો શોર્ટ માહિતી પહેલા જે મિત્રો નવા હોય તે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। મિત્રો, જેની આશંકા હતી અને જે આપણે નહોતા ઈચ્છી રહ્યા તે થઈ ગયું છે। અમેરિકા ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે અને અત્યારે આ યુદ્ધ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ નહીં, નામુમકિન છે, અશક્ય છે। જે લોકો યુદ્ધ કરી રહ્યા છે તેઓ પણ જાણતા નથી કે આ ક્યારે પૂરું થશે। જે ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ વડા અયાતોલ્લા ખામેનીનું જે નિધન થયું છે તે ઘટના એક ઇતિહાસમાં લખાશે અને આ ઘટના એટલી મોટી છે જેની તમે ને હું કલ્પના પણ ન કરી શકીએ અને આના જે કાંઈ પરિણામ આવશે તે ખૂબ જ વિધ્વંસક હોઈ શકે છે। અત્યારે ઈરાને ધમકી આપી દીધી છે કે તે આનો બદલો લેશે। લાલ કલરનો ધ્વજ, જે બદલાનો ધ્વજ કહેવાય છે, તે તેમણે ચડાવી દીધો છે અને ભયંકર બદલો લેવાની કસમ ખાઈ લીધી છે। સામે પક્ષ અમેરિકાએ કહ્યું છે કે જો ઈરાન તરફથી કોઈ હુમલો થશે તો અમે એવો હુમલો કરશું કે ઇતિહાસમાં ક્યારેય કોઈએ જોયો ના હોય। તે ખૂબ જ ગંભીર વળાંક ઉપર અત્યારે આ જે યુદ્ધ છે તે આવીને ઊભું રહી ગયું છે। અત્યારના લેટેસ્ટ એક જે ન્યૂઝ આવ્યા જેની પુષ્ટિ આપણે હજુ કરતા નથી તે મુજબ જે અયાતોલ્લા ખામેની પછી જેનું વરણી થઈ હતી તેના અનુગામી તરીકે તેમના પુત્રની તેમની પણ હુમલામાં નિધન થયું છે। અત્યારે એવા સમાચાર આવ્યા। જો આ સમાચાર સાચા હશે તો ખૂબ જ ખરાબ ઘટના ગણી શકાય। હવે શું થશે આમાં? ઈરાન બની શકે કે શરણાગતિ સ્વીકારી લે, એટલે કે જે કઈ રીતે 2 દિવસમાં જે એટેક થયા છે અને જે પ્રમાણેનું ઈરાનને નુકસાન થયું છે તો ઈરાન શરણાગતિ સ્વીકારી લે, આવી શક્યતા થોડી વધુ ગણી શકાય। યુદ્ધ થોડા દિવસ ચાલે અને પછી સમાપ્ત થઈ જાય તેવી। બીજી એક શક્યતા જે 49% ગણી શકાય હજુ પણ, એટલે કે બંને શક્યતા 50-50% જેવું જ ગણાય કે ઈરાન વળતો ભયંકર હુમલો કરી દે અમેરિકા અને ઇઝરાયલ ઉપર, અને જો આ થાય તો આ યુદ્ધ ખૂબ જ વિસ્ફોટક બની જાય, જેની પરિણામની આપણે કલ્પના પણ ન કરી હોય તેવું। તેની સીધી અસર સમગ્ર દુનિયા ઉપર થાય, સમગ્ર દુનિયાની બજારો ઉપર થાય, શેર બજારો ઉપર થાય અને સોના ચાંદીની બજાર ઉપર પણ થાય। આપણે ઈચ્છીએ કે આવું કઈ ના થાય ને આ યુદ્ધ બને તેટલું જલ્દી પૂરું થઈ જાય, કારણ કે ફક્ત આ ઈરાન, અમેરિકા, ઇઝરાયલની વાત નથી, તેની સીધી અસર ભારતને પણ થઈ શકે, આપણને પણ થઈ શકે। તો આપણે ઈચ્છીએ કે આ યુદ્ધ પૂરું થઈ જાય। હવે વાત કરીએ આપણે કે આ યુદ્ધની હવે સોના ચાંદીના ભાવ ઉપર શું અસર થઈ રહી છે અને આગળ શું અસર થશે। તો શરૂઆત ચાંદીના ભાવથી લઈ લે। ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો અત્યારે ચાંદી $100 તરફ આગળ વધી રહી છે। આજે સવારે બજાર ખુલતાની સાથે જ ભયંકર ઉથલપાથલ જોવા મળી છે અને તેજી તરફ આગળ વધી રહી છે। અત્યારે $96 નજીક આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ છે। ભારતીય બજારમાં ચાંદી ચોરસા $2,90,000 બોલાઈ ગયા છે અને 999 સિલ્વર વિથ જીએસટી 3 લાખની ઉપર ભાવ બોલાઈ રહ્યો છે। આગળ જબરદસ્ત વધઘટ થશે આમાં, અને જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી ઉછાળો હજુ પણ જોવાઈ શકે। અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે મુજબ આગામી દિવસોમાં ચાંદીના ભાવ 3.25 લાખ કે 3.5 લાખ પણ દેખાઈ શકે છે। તો ચાંદીમાં અત્યારે શું ધ્યાન રાખવું? ચાંદીમાં અત્યારે નવી ખરીદીથી બચવું। આપણે કહીએ છીએ કે અત્યારે કોઈ નવી ખરીદી કરવી નહીં। શું કામ? તેની વાત આપણે આગળ જે સોનાની વાત કરીએ છીએ ત્યારે કરશું। સોનાની વાત ઉપર લઈ લે તો સોનાના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આજના દિવસનો। આજે બજાર ખુલી, જે પાછલો બંધ હતો તે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $5,278 હતો। અત્યારે $5,419 સુધી આંતરરાષ્ટ્રીય સોનું પહોંચી ગયું છે, એટલે કે $150 ઉછાળો આજના દિવસમાં જ જોવા મળી ગયો છે। ભારતીય બજારમાં વાત કરીએ તો 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,70,000 ઉપર અત્યારે બોલાઈ રહ્યું છે। વિથ જીએસટી સોનું 1,73,000 સુધી બોલાઈ ગયું છે।
આગળ જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી વધઘટ સાથે તેજી ચાલુ રહી શકે. નેક્સ્ટ ટાર્ગેટ ગણી શકાય $5,600 કે જે ઓલ ટાઈમ હાઈ છે અત્યાર સુધીનો તે કુદાવે ત્યારબાદ પણ યુદ્ધ ચાલુ રહેશે તો $6,000 પણ જો સોનું થઈ જાય થોડા દિવસોમાં તો નવાઈ ન ગણી શકાય. પરંતુ અત્યારે આ ભાવમાં શું કરવું? તો આ ભાવમાં આપણે અત્યારે સોનું ખરીદવાની સલાહ નથી આપતા. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે અત્યારની જે કાંઈ મૂવમેન્ટ છે, જે કાંઈ ઉછાળો છે, હજુ ઉછાળો આવી શકે છે. આપણે કહેતા નથી કે નહીં આવે, હજુ ઉછાળો આવી શકે. ભારતીય બજારમાં 1,80,000 કે તેથી વધુનો ભાવ પણ બોલાઈ શકે છે નજીકના દિવસોમાં સોનાનો. પરંતુ આ મૂવમેન્ટ, આ ઉછાળો યુદ્ધ આધારિત છે. યુદ્ધ તેને ફ્યુઅલ આપી રહ્યું છે, બળતણ આપી રહ્યું છે. જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી ઉછાળો. જેવું યુદ્ધ સમાપ્ત થાય, પહેલા જ કહ્યું તેમ આપણે કહી ના શકીએ ક્યારે સમાપ્ત થાય, પરંતુ જેવું યુદ્ધ સમાપ્ત થાય, યુદ્ધ વિરામ થાય, સમાધાનના ટેબલ ઉપર વાત આવે તો જે કાંઈ ઉછાળો આવ્યો હશે તે નીચે આવી જશે. એટલે કે જે યુદ્ધના લીધે જે ફૂગો થયો હશે તે ફૂટી શકે. 5 દિવસમાં થઈ શકે, 15 દિવસમાં પણ થઈ શકે, મહિનામાં અને તેથી વધુ પણ યુદ્ધ ચાલી શકે. તો આવું ક્યારે પણ થઈ શકે છે. જો તમે આ ઊંચા ભાવમાં ખરીદી કરશો અત્યારે, બની શકે તમને થોડો લાભ પણ મળી જાય, પરંતુ જો યુદ્ધ ખતમ થશે અચાનક તો અચાનક બજાર નીચે આવી જાય તો તમે ફસાઈ શકો છો. તો રિસ્ક લેવું હોય તો શોર્ટ ટર્મ માટે ખરીદી કરી શકાય. એટલે કે સોના માટે જ ખાસ કે અત્યારે ખરીદી કરી 2-4 દિવસ તો યુદ્ધ ચાલે, કદાચ વધે ભાવ તો વેચી નાખો. એ રીતે લાંબા ગાળા માટેની ખરીદી અત્યારે કરવાની સલાહ આપણે નથી આપતા, કારણ કે મૂવમેન્ટ આગળ ખૂબ જ વધુ રહી શકે છે. તેથી આ ખાસ ધ્યાન રાખવું. આગળ આ રીતની અપડેટ આપણે સોના ચાંદીના ભાવની આપતા રહેશું. આજે આપણી સલાહ હોય છે તે આપતા રહેશું. આપણી જે સલાહ છે તે ફક્ત માહિતી માટે જ છે. તમારે કોઈ પણ તમારું કામ કરવું હોય, તમારે નાણાકીય વ્યવહાર કરવા હોય, સોનું ખરીદવું હોય, વેચવું હોય, કંઈ પણ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લીધા વગર કરવું નહીં. અપડેટ પસંદ આવી હોય તો કોમેન્ટમાં ગોલ્ડ લખી દેજો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.